ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે. સામૈયું કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારા એક કર્મચારી છે, પેટા વિભાગીય કચેરીના અમારા ઘરે જોઈ શકો છો. આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો, એટલે સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું હતું. કંકુ ચોખા કરવામાં આવ્યા હતા. એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આ દરેક એ અપનાવવું જોઈએ. આજે આખો સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે, તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશીથી અપનાવવું જોઈએ. તેવો સંદેશો પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર માટે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. તેવામાં લોકોને સ્માર્ટ મીટરને આવકારવા માટે અવનવા ગતકડા કરવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે સ્માર્ટ મીટરને આવકારવા માટે કરાઈ રહેલા કાવાદાવાનો જમીની ધરાતલ પર કોઈ ફરક પડે છે કે પછી લોકોમાં સ્માર્ટ મીટરનો વિરોધ જારી રહે છે, તે આવનારા સમયમાં જોવા મળશે. કર્મચારી જે છે કાલિયાબેડ પેટા વિભાગીય કચેરીના જે તમે ઘર જોઈ શકો છો, ત્યાં આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ હતો. એટલે એને સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા. અને એવો સંદેશો આપવા માગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે. જ્યારે આખું સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે, તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જ જોઈએ. એ સંદેશો પહોંચે એના માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો.